તો ગુજરાત ફર્સ્ટના કોણ બનશે ગુજરાતના જીનિયસ શોને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે। રાજ્યના ખૂણે ખૂણેથી સ્પર્ધકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે કોન્ટેસ્ટમાં। ત્યારે 10,788 થી વધુ લોકોએ સ્પર્ધામાં ભાગ લઈને જ્ઞાનની કસોટી આપી છે। 200 થી વધુ સ્પર્ધકોએ પ્રશ્નોના સાચા જવાબ આપી પોતાની પ્રતિભા નોંધાવી છે। પ્રથમ તબક્કામાં 20 પ્રતિભાશાળી સ્પર્ધકોનું ક્વોલિફિકેશન માટે સિલેક્શન થયું છે। ક્વોલિફાઈ થયેલા સ્પર્ધકોનો ગુજરાત ફર્સ્ટની ટીમ ટૂંક જ સમયમાં સંપર્ક કરશે। ત્યારે 33માંથી 28 જિલ્લા અને 265માંથી 232 તાલુકામાંથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે। યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ સહિત વિવિધ વર્ગોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જ્ઞાન પ્રેમીઓ માટે ગુજરાત ફર્સ્ટનું અભિયાન લોકપ્રિય પ્લેટફોર્મ બની રહ્યું છે। ત્યારે રાજ્યભરની અંદર ગુજરાતના જીનિયસ બનવાનો અનેરો જુસ્સો જોવા મળી રહ્યો છે। જ્ઞાન, આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મક ભાવનાને પ્રોત્સાહન આપતું આ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી તબક્કાઓમાં વધુ સ્પર્ધકોને પણ પોતાની પ્રતિભા સાબિત કરવાની તક મળશે। કોણ બનશે ગુજરાતના જીનિયસ સૌથી ચર્ચિત નોલેજ ક્વિઝ પ્લેટફોર્મ બની રહ્યું છે। વિકાસ મકવાણા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે, વધુ વિગતો મેળવીશું। બિલકુલ, કોણ બનશે ગુજરાતનું જીનિયસ? આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાતના નાગરિકો કેવા આતુર છે એ આંકડા પરથી, એ સ્ટેટિસ્ટિક્સથી આપણે સમજી શકીએ છીએ વિક્રમ। કારણ કે આપણી એડમિન ટીમે જે આંકડા જોયા છે કે જેવો આપણે શો લોન્ચ કર્યો, તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણે એની જાહેરાત કરી, આપણે લાઈવ બુલેટિન ટેલિકાસ્ટ કર્યું હતું, લોન્ચિંગ જેવું કર્યું તો ગુજરાતભરમાંથી આપણને પ્રતિસાદ મળ્યા અને અમને આનંદ થયો કે સૌ કોઈ આવી સ્પર્ધામાં ભાગ લેવા આતુર છે। પરિણામ જે પણ હોય પણ સૌ કોઈ એમાં જોડાઈ રહ્યા છે, એમાં ભાગ લઈ રહ્યા છે અને લોકો જાણી રહ્યા છે, પોતાનું જે જ્ઞાન છે એને તપાસવાનો એમને મોકો મળે છે। અને ગુજરાત ફર્સ્ટની ટીમને અમને પણ આનંદ થઈ રહ્યો છે કે અમે એક એવું પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ કે લોકો ત્યાં પોતાના જ્ઞાનની કસોટી માટે આવે છે। એનાથી લોકોનો આત્મવિશ્વાસ પણ વધે છે, કારણ કે આપણું પ્લેટફોર્મનું જે પહેલું ચરણ છે ડિજિટલ દંગલ, જેવો તમે અમારો જે નંબર છે વોટ્સએપ નંબર 992551 એના પર તમે હાઈ લખીને મેસેજ મોકલો, એ આખો ચાર્ટ તમને આવી જાય કે તમે આ ગેમમાં કેવી રીતે જોડાઈ શકો છો। અને એમાં પહેલું ચરણ છે ડિજિટલ દંગલ। જો તમે ગુજરાતના જીનિયસ બનવા માંગો છો તો તમારે ડિજિટલ દંગલ પાર કરવું પડે છે અને એમાં તમારે 30 પ્રશ્નોનો જવાબ આપવાનો। હું જે વાત કરી રહ્યો છું કે લોકોનો આત્મવિશ્વાસ કેવી રીતે વધી રહ્યો છે, જેમ જેમ લોકો પ્રશ્નોના જવાબ આપતા રહે છે, તુરંત જ એમાં તમે સાચો જવાબ આપ્યો કે પછી ખોટો આપ્યો તો એમાં તમને તરત ગ્રીન અને રેડ બતાવી દે છે। એટલા માટે લોકો આત્મવિશ્વાસથી ભરપૂર રહે છે કે ભાઈ આનો મેં સાચો જવાબ આપ્યો, આગળ વધતા રહે છે। કેટલીક વાર ખોટા પણ જવાબ આપે છે, પણ આ એટલી સરળ પણ નથી આખી એક્ઝામ। એટલા માટે લગભગ અમે જે ક્વિઝ શોનું અમે એનું એલાન કર્યું, એની જાહેરાત થઈ, લગભગ 265 તાલુકામાંથી 232 તાલુકામાંથી વિક્રમ આપણને પ્રતિસાદ મળ્યો છે। એમાં મહિલાઓ, યુવાઓ, સરકારી નોકરીની તૈયારી કરનાર લોકો, કોલેજિયન્સ તમામ એમાં જોડાઈ રહ્યા છે। નોકરી કરનાર લોકોએ પણ આમાં જોડાઈ રહ્યા છે, કારણ કે આમાં ઉંમરની કંઈ બાધા નથી। જો તમારી જોડે જ્ઞાન છે, નોલેજ છે તો તમે આ સ્પર્ધામાં જોડાઈ શકો છો અને એટલા માટે જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને એમાં લોકો ઉત્તીર્ણ પણ થઈ રહ્યા છે। લગભગ 34 જિલ્લામાંથી, મોટા ભાગના જિલ્લાઓમાંથી આપણને પ્રતિસાદ મળી ગયો છે। એટલે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાઈ રહ્યા છે। ગુજરાત ફર્સ્ટનો આ જે અનોખો અભિગમ છે, અનોખો કાર્યક્રમ છે, જ્ઞાનને પ્લેટફોર્મ આપવાનો, લોકોની જે એમની પાસે જે બુદ્ધિ ક્ષમતા છે એને વિશ્વ સમક્ષ દર્શાવવાનો, એમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક આગળ વધી રહ્યા છે એ આ દર્શાવે છે। અને તમને જણાવી દઉં કે 20 જેટલા લોકો અત્યારે ઉત્તીર્ણ થઈ ગયા છે સેકન્ડ રાઉન્ડ માટે, કેમ કે આ પરીક્ષા એટલી બધી અઘરી છે એટલા માટે, અને ટાઈમિંગ પણ છે। તમે જો પહેલું ડિજિટલ દંગલમાં આવો છો તો તમને 4 મિનિટ આપવામાં આવે છે। 4 મિનિટમાં તમારે મેક્સિમમ પ્રશ્નોના જવાબ આપવાનો હોય છે અને એમાં 20 જેટલા લોકોને અમે પસંદ કર્યા છે। ટૂંક જ સમયમાં અમે તેમનો સંપર્ક કરવા જઈ રહ્યા છે, એમની સાથે અમે સંવાદ કરીશું, એમને પછી અમે બીજા રાઉન્ડમાં બોલાવીશું। અને તમામ 20 લોકોને અભિનંદન, કારણ કે તમે તમારા પહેલા ઇનામ માટે તમે લોક કરી નાખ્યા છે। અમે જે પહેલી જાહેરાત કરી હતી કે દરેક રાઉન્ડ જીત્યા બાદ તમને ઇનામ મળતા હોય છે, નિશ્ચિત ઇનામ તમને મળતા રહેશે। એટલે તમામ લોકોને અભિનંદન। ટૂંક જ સમયમાં ગુજરાત ફર્સ્ટની ટીમ તમારો સંપર્ક કરશે, તમને નવાજવામાં આવશે ને તમને અમે શુભેચ્છા આપે છે કે ભાઈ તમે હોટ સીટ સુધી આવો, કારણ કે
પહેલું ચરણ ડિજિટલ દંગલ તમે પાસ કર્યું, પછી તમે આવો છો બીજા રાઉન્ડમાં. એ સીધા જ તમે ગુજરાત ફર્સ્ટના એ મોટા સ્ટુડિયોમાં પહોંચી જશો. ત્યાં બઝર રાઉન્ડમાં તમારે આવવાનું છે અને જેટલા પણ લોકો આવશે તમામ બઝર રાઉન્ડમાં એનો સામનો કરશે. એમાં 10 લોકો હશે, 10માંથી બીજા 5 લોકોને લઈશું. સેમીફાઇનલ આવશે, 5માંથી કોઈ એક વ્યક્તિ હોટ સીટ પર બેસે અને હોટ સીટ પર બેસ્યા બાદ જો એમાંથી એ ભાઈ જીતી ગયા, ભાઈ કે બહેન જે પણ હોય, તો એ બની જશે ગુજરાતના જીનિયસ. અને સાથે સાથે આ હોટ સીટવાળા રાઉન્ડમાં એની વિશેષતા એ છે કે ન માત્ર અમારી ટીમના લોકો, ન માત્ર અમારા ચેનલ હેડ કે અમારા એન્કર, સાથે સાથે પદ્મશ્રી એવોર્ડીઝ હોય, સેલિબ્રિટીઝ હોય, રાજકારણી હોય મોટા, આઈએસ આઈપીએસ અધિકારી હોય, સામાજિક નેતા હોય, એ પણ તમારી સાથે આવશે, પણ તમારો ઉત્સાહ વધારવા માટે આવવાના છે. અને એટલું જ નહીં, એમની સાથે તો તમારી પ્રાથમિક મુલાકાત તો થશે, પણ ઇનામો તમને શું આપવામાં આવે છે આમાં આકર્ષક ઇનામો એ છે કે સ્માર્ટ વોચ તમને આપવામાં આવે છે. અને સ્માર્ટ વોચ પણ જેવી તેવી નહીં, સારી કંપનીની, સારી ક્વોલિટીની, ઊંચી કિંમતની સ્માર્ટ વોચ તમને મળશે. સ્માર્ટફોન પણ તમને આપવામાં આવશે. અને એ પણ કહી દઉં કે ભાઈ જેવો તેવો સ્માર્ટફોન નહીં, સારો સ્માર્ટફોન અમે આપીશું. એનાથી આગળ વધીને લેપટોપ પણ તમને મળી શકે છે અને એનાથી પણ આગળ વધી દેશ વિદેશના ટૂર પેકેજ પણ તમને મળી શકે છે જો તમે તમામ કસોટી પર ખરા ઉતરો છો તો. અને આમાં ક્યાંય તમારે ₹1 આપવાનો નથી, એક પણ પૈસો તમારે આપવાનો છે નહીં. ફ્રીમાં રજીસ્ટ્રેશન થાય છે, ફ્રીમાં રજીસ્ટ્રેશન કરો, અમારી સાથે જોડાઓ, ડિજિટલ દંગલ પાસ કરો અને બની જાઓ ગુજરાતના જીનિયસ. ફરી એકવાર અમે આહવાન કરીએ છીએ કે જોડાઓ તમે અમારી સાથે. લોકો તક અત્યારે ઝડપી રહ્યા છે, ઘણા લોકોને નિષ્ફળતા પણ મળી. એમને પણ હું કહેવા માંગુ છું કે તમે નિરાશ ન થશો, કારણ કે આ જે ડિજિટલ ક્વિઝ જેમણે આપી છે એમાંથી તમે હવે 10 દિવસ બાદ વધુ એક લિંક જનરેટ થશે, નવો QR કોડ આવશે. જે લોકો એકવાર પરીક્ષા એ ક્વિઝ આપી ચૂક્યા છે એમને 10 દિવસ બાદ ફરી એકવાર મોકો મળશે એમાં જોડાવાનો. એમાં પણ તમે તમારું કિસ્મત અજમાવશો, તમારી બુદ્ધિ ક્ષમતાને તપાસશો. એમાં પણ અમે તમને ફરી એકવાર શુભેચ્છા આપીએ છીએ કે તમે એમાં જોડાજો. પણ આ એકવાર પરીક્ષા આપો, તમને મજા આવશે, ખૂબ મજા આવશે. તમને ખબર પડશે કે દુનિયાભરમાં શું ચાલી રહ્યું છે, તમારી આસપાસ શું થઈ રહ્યું છે, ભૂતકાળમાં શું થયું હતું, ઇતિહાસમાં શું થયું હતું, ભવિષ્યમાં શું થવાનું છે, કઈ યોજનાઓ છે. આ અલગ અલગ ક્ષેત્રના અમે સવાલ તમને પૂછીશું. તમને જવાબ જો આવડશે તો અમે તમને નવાજીશું, તમને ઇનામ પણ આપીશું, તમને એક્સપોઝર પણ મળશે ને તમે બની જશો ગુજરાતના જીનિયસ. તો અમે ગુજરાત ફર્સ્ટની ટીમ એ જીનિયસને શોધી રહી છે. ફરી એકવાર આહવાન કરીએ છીએ કે તમે અમારી સાથે જોડાઓ અને મોટી સંખ્યામાં આ સ્પર્ધામાં અમારી સાથે ભાગ લો. બિલકુલ વિકાસ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ફોલોઅર્સથી નહીં, ફેક્ટ્સથી ઓળખ બનશે, ટ્રેન્ડ્સથી નહીં, ટેલેન્ટથી જીત મળશે. નોલેજ, સ્પીડ અને કોન્ફિડન્સનો એવો જંગ જ્યાં દરેક સેકન્ડની હશે કિંમત. જુઓ કોણ બનશે ગુજરાતનો જીનિયસ. સ્પર્ધામાં ભાગ લેવા માટે વોટ્સએપ નંબર 9925125133 પર હાઈનો મેસેજ કરો અથવા સ્ક્રીન પર દેખાતા QR કોડને સ્કેન કરો.